મજબૂત કરવાનું અને ગુજરાતને વ્યસન મુક્ત કરવાનું એક સપનું લઈને નીકળ્યો છું. આપ બધાના આશીર્વાદ માંગવા આવ્યો છું. આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ બાપાના આશીર્વાદ માંગવા આવ્યો છું. અને એની અંદર જયારે પૂજ્ય મહંત સ્વામીએ મને બોલાવ્યો છે ત્યારે આ સંસ્થા જે કામ કરી રહી છે, હું ઘણીવાર નીકળતો, મને એવું થતું કે આ રાજમહેલ જેવું આવું સુંદર સ્વામિનારાયણ મંદિર મને ક્યારે અહીંયા જોવા મળશે. હું દર્શન કરવા ઘણીવાર આવ્યો, પણ આજે જયારે મહંત સ્વામી મને લઈ ગયા અને વડના નીચે મને અલૌકિક વડ, એક દેવી વડના નીચે મને જયારે લઈ ગયા ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજને ટીવીમાં તો ઘણીવાર જોયા હતા, પણ બાપાને અહીંયા જયારે રૂબરૂ એમના દર્શન કરવાનો મોકો મળ્યો ત્યારે પણ હું મારી જાતને ધન્યતા અનુભવું છું. આપને એ વચન આપું છું, હું કોઈનો પણ વિરોધી નથી, હું કોઈનો પણ દુશ્મન નથી. એટલું જ ઈચ્છું છું માનવતા કલ્યાણની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાય કામ કરી રહ્યું છે, વ્યસન મુક્તિનું કામ કરી રહ્યું છે અને તમામ લોકોનો પ્રેમ ને વિશ્વાસ મેળવવાનું જે કામ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું છે. આજે આટલું મોટું વટવૃક્ષ છે અને વટવૃક્ષની અંદર એક તુચ્છ નાના યુવાનને જયારે એ બોલવાનો મોકો આપ્યો છે ત્યારે હું આપને વચન આપું છું, હું કોઈ લાલસાથી નથી નીકળ્યો, માનવતા કલ્યાણ માટે નીકળ્યો છું ને સર્વપ્રથમ વ્યસન મુક્તિ તમામ પરિવારોને કલ્યાણ આપી શકીએ, તમામ પરિવારોમાં આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતમાં વ્યસન મુક્ત નિરોગી જીવન આપી શકે એવા યુવાનોનું નિર્માણ કરવું છે. અને એની અંદર આપ બધાના આશીર્વાદ મળે, સહકાર મળે એવી વિનંતી કરવા આવ્યો છું. પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજને હું નતમસ્તક વંદન કરું છું અને એક નાના યુવાન તરીકે મને આપે જે બોલવાનો મોકો આપ્યો છે. અને સ્વામિનારાયણ ગાદી એટલો એ તો કોઈ જ જાતિને, તમામ જાતિને સાથે લઈ રાખવાનું જે કામ કરે છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયને હું ફરીથી નતમસ્તક વંદન કરું છું. જય સ્વામિનારાયણ. આપણું યુવા સંમેલન જે સ્વામિનારાયણ ગાડી યુવા મંડળના બધા ભાઈઓ અત્રે ઉપસ્થિત છે, આપણે એમને સાંભળવાના છે, પણ વચ્ચે આપણે સર્વને 2 મિનિટ માટે ડિસ્ટર્બ કરીશ, માફ કરશો. જે આપણે આ મંડળ જોઈ રહ્યા છીએ અને આપણે બધા લાભ લઈ રહ્યા છીએ, તારીખ 24મી આપણો મહોત્સવ શરૂ થાય છે અને તારીખ 21મી રાત્રે 11 વાગે વરસાદ અને વાવાઝોડું આવે છે. આપણો આખો મંડપ તૈયાર થઈ ગયો છે, ફક્ત ઉપર